અમારે કોણ મળી ગયું જો સંજયભાઈ મળી જાય, રાહુલ છે અમારા આજે અને જો આ બાજુ ગરુડા સાઉન્ડ સુંદરવાલા એ બ્રાન્ડ વાગે છે, તબાહી મચાવે એવું લાગે છે. અમે જઈએ છીએ વડોદરા, આપણે હેલિકોપ્ટર લેવા, કારણ કે આપણો કલેજો ગયો છે હૈદરાબાદ. બીજા કામથી કેરીઓ લાવવા ગયો. આજે અમારા નાના ડ્રાઈવર જાઓ તો ચાલો વડોદરા જવાનું છે. અમારા નાના નાના ડ્રાઈવર ગાડી ચાલવે છે. બેસી ગયો છો પાછળ, હવે નીકળી ગયા છે કારણ કે કોલેજો છે ને એટલે આર્યન હતો ઘરે એટલે મતલબ બંને ભાઈ વાત કે ને તો તમારે ટીંગવા મસ્તી કરી રહ્યા. મમ્મી ત્યાં લઈ જાઓ કે લઈ જાઓ કે તેને લઈ અને ચાલે છું વડોદરા. તો મિત્રો બ્લોગમાં બન્યા રહ્યા છો. આજના બ્લોગમાં કોલેજો છે ને મજા આવશે તમને. કોલેજો ઘર છે હૈદરાબાદ. મને એકલા કંટા આવે તો મને આર્યનને ખીલાયા. આર્યન બી ઘરે તમારું મસ્તી કરે એટલે કરતા ચાલે કે ઘરે આવીએ કંઈક નવું જોઈએ કંઈક જાણે એ મને મને અહીંયાથી આપણે વારવાનું છે બરાબર. અને કોલેજો ઘર છે હૈદરાબાદ. બરાબર મળી આગળ મિત્રો ફાઇનલી આપણે ગાડી લઈ લીધી છે અને હું અને આર્યન હવે નીકળી ગયા છે આપણે ગાડી ખાલી કરવા. ગાડી અનલોડ થાય એટલે પછી જવાનું છે ઘરે. અને અત્યારે એવું છે કે બપોરના વાગ્યા છે કમ્પ્લીટ 12 વાગી ગયા છે. જો 12 ને 1 થઈ છે અને સિગ્નલ અત્યારે બપોરમાં બી સિગ્નલ ચાલુ હોય ને ગાડી છે સારું છે. ખાલી એક્ટિવા હતું તો લાલ થઈ ગયા હતા. 36-35 સેકન્ડ બાકી છે. અને હવે કેવું લાગે તાપ લાગે? બહુ તાપ લાગે. આ પંખો છે ચાલુ કરવા જો બહુ અવાજ કરે પણ હોય જો અવાજ બહુ કરે ને એટલે ચાલુ નહીં કરતા. બાકી બ્લોગમાં બન્યા રહેજો, મજા આવશે. આ સિગ્નલ ખુલવાની તૈયારી છે. મળીએ આગળ આપણે. તો મિત્રો ગાડી ખાલી કરવા આવ્યા છે અને લગભગ 12 વાગે તો કમ્પ્લીટ એક્ઝેક્ટ આપણે આવી ગયા હતા બરાબર માર્કેટ દુકાન પર. અને અત્યારે વાગ્યા છે તમે જોઈ શકો છો 2:49 થાય છે. બધું ગાડી લગભગ અડધી થઈ રહી છે. તો હવે શું કરવાનું, બહુ ટાઈમ લગાડે છે. અને હવે જોઈએ કેટલા વાગે છે. ઓલમોસ્ટ 3:30 તો વાગી જ ગયા છે. પણ સમજો ને હજી ગાડી અડધી બી નહીં થઈ છે. ચલો ટાઈમ લાગે છે જોઈએ છે. બાકી તમે માર્કેટનું ટ્રાફિક જોઈ શકો છો. ટ્રાફિક બી છે તો બ્લોગમાં બને રહેજો, મજા આવશે. ફાઇનલી મિત્રો 4 વાગે આપણી ગાડી ખાલી થઈ ગઈ અને નીકળી ગયા હતા ઘરે. રસ્તામાં જોયું 2 સિગ્નલ બંધ હતા તો હવે આમ થોડુંક મને એવું લાગ્યું કાપુની જ ભગવાનને સાલા સિગ્નલ બિગ્નલ છે ને એટલે મજા આવશે બપોરે એમ. પણ આગળ ત્યાં ત્રીજા સિગ્નલ પર સ્ટોપ આવી જ ગયો. આખરે સ્ટોપ આવી ગયો અને પછી ઘરે કારણ કે સવારમાં જવાનું છે રાજપીપળા. રાત્રે નીકળવાનું છે મહારાષ્ટ્ર. રાજપીપળાની કટિંગ છે ત્યારે 5 દિવસ થાકી જવાશે કારણ કે અમારો કોલેજો છે નહીં એટલે કાલે રાત્રે આખી રાત ગાડી બી ખેંચવાની છે અને દિવસ કામ બી કરવાનું છે. થાકી જવાના છે. ચલો સર્કલ ખુલી ગયું, આપણે મળીએ આગળ. બ્લોગમાં બન્યા રહેજો. ફાઇનલી મિત્રો અમે અમારા ગામમાં પહોંચી ગયા. તમે અને આર્યન રસ્તામાં એવું લાગ્યું કે ભૂખ લાગી છે આર્યન કે તો વડાપાવ ખાધો. વરસાદ આવીને વડાપાવ ખાધો પણ વડાપાવ એટલો બધો તીખો લાગે ને. હા કેવું લાગે છે? બહુ તીખું લાગે. આર્યને દ્રાક્ષ ખાવા માંડ્યું. વડાપાવ તીખો લાગે ને આર્યને દ્રાક્ષ ખાવા માંડી. અને અમે પહોંચી ગયા છે આપણા ગામની અંદર. તમને ગામનો થોડો નજારો બતાવો. હજુ તો એન્ટર જ થયા છે આપણે. તો આ બાજુ ઇકો પોલ્ટ્રી છે, સામે ગાડી પડી છે અને અહીંયા આગળ યુનિયન બેંક છે. આગળ થોડા આગળ જઈએ ને એટલા તળાવ આવે છે. તળાવથી થોડા આગળ જઈએ ને એટલે આ બાજુની સાઈડે ને સંજય માતાનું મંદિર આવે છે. સંજય માતાનું મંદિર છે અને અમારા ગામનો રસ્તો છે. સીધા જઈશું ને આપણે તો સીધા ગામમાં ઘૂસી જઈશું પણ આપણે અહીંયાથી રાઈટ ટર્ન લઈ લેવાના છે એટલે આપણા બાજુ વળી જવાય. સીધા ગામમાં જતું રહેવાય. અને આવી ગયું છે અહીં આપણા ગામમાં. આ છે કાળકા માતાનું મંદિર અને સામે જે દેખાય છે તમને ગ્રાઉન્ડ જેવો એની
સામે એક ઓવરપાછી દાદાનું મંદિર છે અને આ તળાવ જે બતાવ્યું હતું મેં તમને. અને આ છે આપણા ઘર બાજુ જવાનો રસ્તો. સામે રિક્ષા આવે છે અને છોકરાઓ રમે છે. ઓટો લે પહોંચી આપણો રસ્તો છે. ઓટો મારા ખલે જાઓ મિત્રો. હવે જઈએ ઘર બાજુ. તમે જોઈ શકો છો આ રસ્તો અને આપણો રસ્તો એટલે બહુ ડેન્જર. એ વીઆઈપી રસ્તો. આજે ડોસી છે ને, ડોસી દેખાય ને રાતે 2 વાગે આવું 4 વાગે આવું રસ્તામાં જ બેસી રહી ભાઈ. ભૂત બંગલા જેવી બીક લાગે એવી રસ્તામાં જ બેસી રહી ભાઈ. રસ્તો તો એટલો ખરાબ છે ને લાગે લાગે નથી ને જરા પહોંચાય બાકી દવાખાના પહોંચાય અને આપણો જો રસ્તો તમે જુઓ ડેન્જર ખતરનાક રસ્તો. આપણા ગામના સરપંચ આપણો રસ્તો બનાવતા નથી. ખબર નહીં આપણા ગામના સરપંચ કેમ નહીં બનાવતા રસ્તો. આપણે તો સરપંચ બનાવે એટલું પૂછી લેવાય તો રસ્તો કેમ. અને અહીંયા ચાલી રહ્યું છે ફોટોશૂટ ચાલી રહ્યું છે ધમધનાઈ. ત્યાં કંઈ લગન છે. અહીંયા લગન છે લગન. જમણ હવે ખતમ થઈ ગઈ અને આપણે જઈએ છીએ ઘર બાજુ. રસ્તાને બહુ જ ખતરનાક છે. એટલું ડેન્જર પાછળ તો આગળ રસ્તો જુઓ ડેન્જર રસ્તો છે ને. અમારા કલેજાનું મકાન છે કાર્તિકભાઈનું. રસ્તામાં જઈએ છીએ આપણે. તો મિત્રો રસ્તો તો બહુ ખરાબ છે. ઘરે પહોંચતા થોડી વાર લાગશે. તો આજના બ્લોગ માટે બસ આટલું જ છે. મળીશું નવો લાગશે તો ત્યાં સુધી ટીકા. જય માતાજી, જય